પ્રશ્ન 1. બાળક અને માણસના શરીર, મન અને આત્માની અંદર જે કોઈ રહેલું હોય તેને બહાર લાવવું, આ કોની વ્યાખ્યા છે? એ. ટાગોર, બી. ઋગ્વેદ, સી. ગાંધીજી, ડી. વિલ્સન. સાચો જવાબ છે સી. ગાંધીજી. પ્રશ્ન 2. ઘર, સમાજ, મિત્રમંડળ, પુસ્તકાલય વગેરેમાંથી મળતું શિક્ષણ કયા પ્રકારનું શિક્ષણ કહેવાય છે? એ. અનૌપચારિક, બી. ઔપચારિક, સી. કેળવણી, ડી. એકપણ્ય. સાચો જવાબ છે એ. અનૌપચારિક. પ્રશ્ન 3. આદર્શવાદના મત મુજબ જગતનો આધાર કયો છે? એ. ભૌતિકતા, બી. મન, સી. વાસ્તવિકતા, ડી. પ્રકૃતિ. સાચો જવાબ છે બી. મન. પ્રશ્ન 4. મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર અને ગિજુભાઈ બધેકા કયા વાદના ચિંતકો છે? એ. આદર્શવાદ, બી. વ્યવહારવાદ, સી. પ્રકૃતિવાદ, ડી. વાસ્તવવાદ. સાચો જવાબ છે સી. પ્રકૃતિવાદ. પ્રશ્ન 5. કયા દાર્શનિક સિદ્ધાંતમાં શાળા અને સમાજ વચ્ચે ઘનિષ્ઠ સંબંધની વાત કરી છે? એ. આદર્શવાદ, બી. યથાર્થવાદ, સી. પ્રકૃતિવાદ, ડી. વ્યવહારવાદ. સાચો જવાબ છે ડી. વ્યવહારવાદ. પ્રશ્ન 6. વ્યવહારવાદના મતે જ્ઞાન એ શાનું પરિણામ છે? એ. અનુભવોનું, બી. ક્રિયાનું, સી. ધ્યાનનું, ડી. ચિંતનનું. સાચો જવાબ છે એ. અનુભવોનું. પ્રશ્ન 7. આદર્શવાદના પિતા તરીકે કોની ગણના થાય છે? એ. રૂસો, બી. પ્લેટો, સી. ગાંધીજી, ડી. મહર્ષિ અરવિંદ. સાચો જવાબ છે બી. પ્લેટો. પ્રશ્ન 8. આદર્શવાદીઓ કોને શ્રેષ્ઠ માને છે? એ. અખિલાય, બી. વિચાર, સી. મૂલ્ય, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે એ. અખિલાય. પ્રશ્ન 9. પોતાના પુસ્તક એમિલમાં પ્રકૃતિવાદની હિમાયત કરનાર કોણ હતા? એ. બી. એફ. સ્કિનર, બી. સ્વામી વિવેકાનંદ, સી. જીન જેક રૂસો, ડી. જોન ડુઈ. સાચો જવાબ છે સી. જીન જેક રૂસો. પ્રશ્ન 10. પ્રયોજનવાદ અનુસાર વાસ્તવિકતા કેવી હોય છે? એ. વ્યક્તિત્વ કેન્દ્રી, બી. પ્રતિભા કેન્દ્રી, સી. દુર્ભાવ કેન્દ્રી, ડી. અનુભવ કેન્દ્રી. સાચો જવાબ છે ડી. અનુભવ કેન્દ્રી. પ્રશ્ન 11. વ્યવહારવાદી વિચારધારા કયા દેશની નિપજ છે? એ. બ્રિટન, બી. અમેરિકા, સી. કેનેડા, ડી. ભારત. સાચો જવાબ છે બી. અમેરિકા. પ્રશ્ન 12. પ્રયોજનવાદને બીજા શબ્દોમાં કેવો કહી શકાય? એ. પ્રયોગવાદ, બી. માનવતાવાદ, સી. આદર્શવાદ, ડી. વાસ્તવવાદ. સાચો જવાબ છે એ. પ્રયોગવાદ. પ્રશ્ન 13. ધ રિપબ્લિક ગ્રંથના લેખક કોણ છે? એ. ગાંધીજી, બી. પ્લેટો, સી. રૂસો, ડી. સ્વામી વિવેકાનંદ. સાચો જવાબ છે બી. પ્લેટો. પ્રશ્ન 14. પ્રકૃતિવાદમાં શિક્ષકની ભૂમિકા કેવી છે? એ. નિર્દેશકની ભૂમિકા, બી. મિત્રની ભૂમિકા, સી. એ અને બી બંને, ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. એ અને બી બંને. પ્રશ્ન 15. તર્ક દ્વારા શિક્ષણ સાથે કોનું નામ સંકળાયેલ છે? એ. ડુબર્ટ, બી. પેસ્ટોલોજી, સી. ફ્રોબેલ, ડી. હેગલ.
સાચો જવાબ છે ડી. હેગલ. પ્રશ્ન 16. જ્હોન ડુવીના અંતેવાસી તરીકે કોની ગણના થાય છે? એ. વિલિયમ કિલપેટ્રિક, બી. પેસ્ટોલોજી, સી. એરિસ્ટોટલ, ડી. વિલિયમ જેમ્સ. સાચો જવાબ છે એ. વિલિયમ કિલપેટ્રિક. પ્રશ્ન 17. શિક્ષક શબ્દનું મૂળ કઈ ભાષામાં છે? એ. જર્મન, બી. ફ્રેન્ચ, સી. સંસ્કૃત, ડી. લેટિન. સાચો જવાબ છે સી. સંસ્કૃત. પ્રશ્ન 18. શિક્ષણના પ્રયોગ માટે વપરાતો તાલીમ શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? એ. ફારસી, બી. અરબી, સી. સંસ્કૃત, ડી. લેટિન. સાચો જવાબ છે બી. અરબી. પ્રશ્ન 19. કેળવણી એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે એવું વિધાન આપનાર શિક્ષણ ચિંતક કોણ હતા? એ. જ્હોન એડમ્સ, બી. એરિસ્ટોટલ, સી. રૂસો, ડી. ફ્રોબેલ. સાચો જવાબ છે એ. જ્હોન એડમ્સ. પ્રશ્ન 20. પ્રકૃતિવાદનો ઉદ્ભવ કયા સમય દરમિયાન માનવામાં આવે છે? એ. 16મી સદીનો ઉત્તરાર્ધ, બી. 17મી સદી, સી. 15મી સદી, ડી. 18મી સદી. સાચો જવાબ છે ડી. 18મી સદી. પ્રશ્ન 21. પ્રાચીન કાળમાં કેળવણીના કેન્દ્રમાં કોણ હતું? એ. વિદ્યાર્થી, બી. ગુરુ, સી. ઈશ્વર, ડી. ધર્મ. સાચો જવાબ છે બી. ગુરુ. પ્રશ્ન 22. જન્મથી મૃત્યુ સુધી ભણવાની ટેવો અને વલણો વિકસાવવી એટલે શું? એ. નૈતિક શિક્ષણ, બી. દૂરવર્તી શિક્ષણ, સી. આંશિક શિક્ષણ, ડી. આજીવન શિક્ષણ. સાચો જવાબ છે ડી. આજીવન શિક્ષણ. પ્રશ્ન 23. દૂરવર્તી શિક્ષણનો વિચાર કયા દેશે આપ્યો હતો? એ. ઇંગ્લેન્ડ, બી. ચીન, સી. ભારત, ડી. અમેરિકા. સાચો જવાબ છે એ. ઇંગ્લેન્ડ. પ્રશ્ન 24. આદર્શવાદીઓ કઈ પદ્ધતિને સમર્થન આપે છે? એ. પ્રયોગ, બી. વ્યાખ્યાન, સી. નિદર્શન, ડી. જૂથ ચર્ચા. સાચો જવાબ છે બી. વ્યાખ્યાન. પ્રશ્ન 25. ભારતીય વિચારકોના મતે આદર્શવાદનું અંતિમ સત્ય કયું છે? એ. વિચાર, બી. કર્મ, સી. બ્રહ્મ, ડી. ધર્મ. સાચો જવાબ છે સી. બ્રહ્મ.